નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો। ખાટે તેલના ભાવમાં વધારો, અંબાલાલ પટેલની નવી આગાહી, દેવા માફી અંગે જાહેરાત, તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય, ગુજરાતમાં નવો વાયરસ, આજના સોના ચાંદીના ભાવ, મોંઘવારીમાંથી મળશે રાહત, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય, ધોરણ 10 પાસમાં નવી ભરતી, અડધી કિંમતે ડીએપી ખાતર, આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ। ખાદ્ય તેલના ભાવમાં વધારો, અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે ત્યારે દર વર્ષે તહેવારો તાણે ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામાં આવે છે। એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે। 2 મહિનામાં ચોથી વાર સિંગ તેલના ભાવમાં વધારો ઝીંકવાનો આવ્યો છે। આ વખતે સીધો 40 રૂપિયાનો વધારો કરાયો છે। રાજકોટમાં આજે ખુલ્લા બજારે સિંગ તેલના ભાવમાં વધારો કરાયો છે। છેલ્લા 2 દિવસમાં સિંગ તેલના ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો છે તો બીજી તરફ કપાસિયા તેલ થોડું સસ્તું થયું છે। કપાસિયા તેલમાં છેલ્લા 2 દિવસમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે। અંબાલાલ પટેલની આગાહી, આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત ભારે છે। જી હા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી છે। આ ઉપરાંત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અમદાવાદના લાંબા નારોલ, સરખેજ, બાવરા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યારે ગુજરાતમાં હજી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દેવા માફી અંગે જાહેરાત, ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેરાત કરી હતી। તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું જે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે। જો તમારી ઉંમર 18થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો। જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે જૂન સુધી માન્ય છે। સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો। ગુજરાતમાં નવો વાયરસ, ચાંદીપુરા વાયરસનો ચેપ ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ફેલાયો છે। ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસના ચેપને કારણે 4 બાળકોના મોત થયા છે। જોકે હજુ સુધી વાયરસની પુષ્ટિ થઈ નથી। 2 બાળકો ગંભીર રીતે બીમાર છે। બંને બાળકો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ચાંદીપુરા વાયરસમાં તાવ હોય છે, તેના લક્ષણો ફ્લૂ જેવા હોય છે જેના કારણે મગજમાં સોજો આવે છે। આ વાયરસ મચ્છર, માખીઓ અને જંતુઓ દ્વારા ફેલાય છે। આજના સોના ચાંદીના ભાવ, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો। તે સાથે નવો ભાવ 67,650 રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ 67,250 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 650 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 73,800 રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,150 રૂપિયા હતો। તેમણે આજે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 97,500 રૂપિયા થયો છે। મોંઘવારીમાંથી મળશે રાહત, હાલ દેશમાં બટાકા, ડુંગળી અને ટામેટાનો ભાવ આસમાને છે। રિટેલ માર્કેટમાં 1 મહિનામાં ટામેટાના ભાવ બમણા થયા છે। બટાટાના ભાવ 40થી 45 રૂપિયા અને ડુંગળીના ભાવ 50થી 55 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે। ટામેટાની છૂટક કિંમત 75થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। જોકે આવનારા અઠવાડિયામાં તેમના ભાવ ઘટે તેવી આશા છે। જો હવામાન પ્રતિકૂળ રહેશે તો ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે। વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ, જો તમારા ઘરમાં કોઈ પણ બેન દીકરી ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે 50,000 રૂપિયાની સહાય।
નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં 10,000 રૂપિયા, ધોરણ 10માં ₹10,000 અને ધોરણ 11માં ₹15,000 અને ધોરણ 12માં ₹15,000 આમ કુલ મળીને 4 વર્ષમાં ટોટલ ₹50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100 થી 300 રૂપિયા હતા। યાર્ડમાં આજે સૂકી ડુંગળીના 3,100 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીના ઢગલા મોટી આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીના સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે। યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક થઈ હતી। યાર્ડમાં 1 મણ લસણનો ભાવ ખેડૂતોને 1,460 રૂપિયાથી 3,300 રૂપિયા મળ્યો હતો। રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2,100 ક્વિન્ટલ કુકડા ઘઉંની અને 110 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી। ટુકડા ઘઉંનો ભાવ 488 રૂપિયાથી લઈને 623 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 497થી 540 રૂપિયા 1 મણના મળ્યા હતા। તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારીને 30-20 રૂપિયા કરવામાં આવ્યું છે। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે। જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો। જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 જૂન સુધી માન્ય છે। સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ તમે પોલિસી લઈ શકો છો। ધોરણ 10 પાસમાં નવી ભરતી। ઇન્ડિયા પોસ્ટમાં 44,288 પદ માટે બમ્પર ભરતી નીકળી છે, જેમાં અરજી પ્રક્રિયા 15 જુલાઈથી શરૂ થઈ ગઈ છે। તમે પહેલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અપડેટ કરી શકો છો, જેમાં 10 પાસ અને 18 થી 40 વર્ષની વચ્ચેના લોકો અરજી કરી શકે છે। 10 ધોરણમાં અંગ્રેજી અને ગણિત વિષયમાં ફરજિયાત છે। પસંદગી માટે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી। મેરિટના આધારે પસંદગી થશે। અરજી માટેની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 છે। અડધી કિંમતે ડીએપી ખાતર। મોદી સરકારે ખેડૂતોને મોડી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં 3 સરકારને આમાં સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા છે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકે છે। આ ખાતર 1 બોડી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોડીની કિંમત 150 રૂપિયા છે, એટલે કે તેની સરખામણી આ ખાતર અડધા ભાવમાં મળશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે। આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। આ આંકડા શનિવારે સવારે 6 થી રવિવાર 6 વાગ્યા સુધીના છે। તે દરમિયાન વરસાદે દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે। સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં આવ્યો છે। અહીં વાસડામાં 158 મિલીમીટર વરસાદ પડ્યો। અત્યાર સુધીમાં રાજ્યમાં 29% વરસાદ થયો, જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં 37.61% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 35% વરસાદ વરસી ચૂક્યો છે।